સરસ આપણો 8મો પાટોત્સવ છે. ખૂબ જરૂરિયાત હતી આ મંદિરની અને જે તે સમયે સંતો અને હરિભક્તોએ ખૂબ મહેનત કરી અને ખાસ કરીને અમારા અહીંયા જગદીશભાઈ છે રોજ આવતા હતા ફાઇલો લઈને. અમારે ઘણો ખટકો આ સત્સંગનું પરિપક્વતા હોય એનું સર્ટિફિકેટ શું છે. ઘણા લોકો કહે ને કે આ જો કે આ ધર્મ બહુ પાડે, નિયમ બહુ પાડે, પણ જેને મંદિર, ભગવાન અને ભગવાનના ભક્ત પ્રત્યે પોતાપણું, મમત્વપણું હોય, અને ખાલી કહેવા માટે નહીં, પણ હું ઘણા બધા હરિભક્તોને જાણું છું કે જે લોકો દિવસ રાત એના જીવમાં એટલું જ હોય કે સત્સંગ કેવી રીતે વધે. કોઈ વ્યક્તિગત નામ લઈને નથી કહેતો, પણ ચાહે દેશમાં હોય, આ ગામમાં હોય, વિદેશમાં હોય કે દુનિયાના ગમે તે ખૂણામાં હોય, એવા આપણા પાસે બહુ બહુ હરિભક્તો ભાઈઓ અને બહેનો છે. પોતાનું મંદિર નથી એવું નથી, પોતાનું તો ઘર આંગણે મંદિર હોય, પોતાનું ઘર એ મંદિર હોય, પણ બીજાને કઈ રીતે સત્સંગનું સુખ આવે ને એના માટે થઈને ખૂબ ખટકો રાખે છે. અને એ આજે 2025 પૂરું થવા આવ્યું તોય તો હવે સતયુગ શોધવા ક્યાં જવાનું બોલો? સતયુગ ક્યાં શોધો? આજના યુગની અંદર પણ જેને ભગવાન અને ભગવાનના ભક્ત પ્રત્યે આટલું મમત્વ બુદ્ધિ હોય કે સત્સંગ અમને તો થયો હશે પણ બીજાને થાય એવું ખપ જે મહારાજે કીધું છે એ આજના સમયમાં મળે છે. આજે આનંદ થયો. હજુ બાજુ પ્રારંભનો દિવસ છે. યજ્ઞપ્રકાશ સ્વામીએ કીધું ના, સત્સંગનો બહોળો વ્યાપ અને મમત્વપણું હરિભક્તો સંતો બધામાં છે. અને આજે 10 જગ્યાએ ચક્કર મારવા નહીં તો કોઈક ના પડે કે ભાઈ નથી, મને આટલું જ અનુકૂળ છે, નથી જવું, તો કોઈ કંઈ દુરાગ્રહ ના કરી શકે. આજે લાગણી છે ને પ્રેમ છે. હમણાં યજ્ઞપ્રકાશ સ્વામી સવારે જ કે 10 જગ્યાએ જવાનું, 2 જગ્યાએ પતે ને અને મહંત 10 જગ્યાએ જશે હજી. પછી મેં કીધું પેટી લઈને જ જજો એટલે સીધા ત્યાંથી એરપોર્ટ પહોંચી જાઓ. જો તાળીઓ તમારા માટે પડી, એ પેટી લઈને જ જજો. હવે ટીમણ લઈને અહીંથી નીકળજો, એ ચિંતા જ નહીં. અને હામટા 20 કલાક બેવાનું છે એટલે પછી એ મજા આવશે ને, એવું સુખ આવશે. પ્લેનમાં એમ થાય કે અક્ષરધામ આટલું જ રહી ગયું. તમારાથી ઘણા ખરા લોકો બધા જઈને આવ્યા છો, ખબર છે પ્લેનમાં શું દશા હોય. એટલે કહેવાની વાતો છે, બધી પ્લેનમાં ફરે છે. બાકી આ જગતની અંદર જો આપણને આટલું સુખ મળ્યું છે ને, સંપત્તિ સંપ્રદાયની, આ ભગવાનની જે ધરોહર મળી છે, આપણને પરંપરાની જે ધરોહર મળી છે, એનાથી મોટી ધરોહર આપણા પાસે કોઈ મોટી નથી. આજે ગૌરવની બાબત કહેવાય એ મોટી વસ્તુ નથી કે અમેરિકા જઈને પહેલાં તો છે ને નામ પડે તો છે મુંબઈ મૂકવા જતા લોકો. અમારા સંતો જ આવતા હતા કેટલા પ્લેન ભરીને. મોટા બાપજી ગયા હતા એકવાર, તો મને યાદ છે 81માં આખું પ્લેન ભરીને ગયા બોલો સંતો મૂકવા માટે. પાછા ના આવે સારું. હા તો બીજું શેના માટે જતા હોય? આ તો શું કે પેલા ગંગા પૂજન કરતા એવું છે કે જાત્રાએ જાય ને પછી પાછા આવે કે ના આવે ઠેકાણું નહીં. પ્લેનમાં જવાનું, પાછા આવે, આવવાના જ છે. પણ એક ઉત્સાહ હતો એક જમાનામાં. પણ અત્યારે તો જો આનંદની વસ્તુ એ છે કે આપણે દુનિયાના ગમે તે ખૂણામાં જઈએ, પણ સત્સંગ એટલો વ્યાપક અને સત્સંગ તમે એટલો સાચવીને રાખ્યો છે હરિભક્તો ભાઈઓ અને બહેનોએ કે દુનિયાનો કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં ભગવાન અને ભગવાનના ભક્તો નથી. આજે LAથી લઈને ન્યૂઝીલેન્ડ સુધી
તમે વિચાર કરો, ઉપર નોર્થ વેસ્ટ કેનેડાથી લઈ અને ન્યૂઝીલેન્ડ સુધી આપણા હરિભક્તો જ્યારે ભજન કરતા હોય તો આપણને ગૌરવ થાય. અને કોઈ એવી જગ્યા ના હોય કે આપણે આપણા દીકરા દીકરીઓ જતા હોય દુનિયામાં, અને આજે દુનિયા બહુ નાની થઈ ગઈ છે. ક્યાંક દીકરા દીકરીઓ જતા હોય ભણવા કે ક્યાંક ફરવા કે ગમે ત્યાં, અને જમવાનું કે રહેવાનું કે 2 જણ ઓળખીતું મળી જ જાય. અને ના હોય તો અમારે રોજ આવતા જ હોય મંદિરે, એટલે હું પૂછું, સંતોય પૂછે. પણ આનંદની વસ્તુ એ છે કે આપણો સત્સંગ છે ને એ એકબીજાની સાથે ગૂંથાયેલો છે, અને ગૂંથાયેલો છે ભગવાનને લીધે થઈને છે. જ્યારે આ બધી વસ્તુ મળે છે ત્યારે એની કિંમત જ સમજવાની એ મોટી વાત છે. આ બધી વસ્તુ સહેજે સહેજે મળતી નથી. ભગવાનની ખૂબ કરુણા અને દયા હોય, આપણા વડવાઓએ ખૂબ આપણા સંસ્કારો જાળવી રાખ્યા છે અને આજ સુધી જળવાયેલા છે અને હજી પણ જળવાતા રહેશે. એટલા માટે થઈને આપણે બહુ ભાગ્યશાળી છીએ, નહીં તો આપણા ભાગ્યમાં કંઈ આટલું સુખ નથી. અને આનંદની વાત છે આજે આ સરસ 8મો પાટોત્સવ છે અને આ પરિવારે સરસ લાભ લીધો. અમે તો કલાક કાઢ્યો એમના મકાનમાં. અમે મહંત આવ્યા નહીં તો બેસી રહ્યા. પછી અમે શું કરીએ? યજમાન પરિવારને ત્યાં ગયા, બેઠા હતા શાંતિ, વાંધો નહીં, બેહો. મહંત આવ્યા પછી પણ આવો આનંદની વાત એ છે કે એમના ઘરે સારો પ્રસંગ છે અને એમને તો આજીવન પર્યંત એક યાદગીરી થઈ જાય બહેનો ભાઈઓ અને પરિવારના, કે આ પ્રસંગમાં જ પાટોત્સવ આવ્યો અને આવો સરસ પ્રસંગ થઈ ગયો. અને આપણા જિંદગીમાં તે દરેક પ્રસંગમાં ભગવાનને ભેળા રાખીએ તો જ કાર્ય આગળ વધે છે. તો ખૂબ આનંદ થયો. ખાસ કરીને યજમાન પરિવાર અને જે પણ પરિવારોએ અહીંયા તન મન ધનથી સેવા કરી છે, અને ખાસ કરીને અમારા જો કેનિયાથી ને ઓસ્ટ્રેલિયાથી ને મેલબર્ન ને સિડનીથી ને તાપમાં બેઠા છે એવા આમાં ભીમજીભાઈએ છે ને બેસરામે છે ને રમેશે છે ને બાપા બેઠા છે. સરસ. જો દેશ દુનિયા આખી અહીં જ છે. ઓસ્ટ્રેલિયાનું કેનિયા આવો, તમે રહી ગયા. બધું આ બધા માટે જ છે. હા, જો તાળી પાડીને બધું હમણાં માટે જ છે. આપણે બધું પૂરું થઈ ગયું. આપણે પ્લેનમાં સીટો જ ગણવાની છે. નક્કી હવે દુઃખી થવાનું જ છે. 24 કલાક ગણીને નાખો. હવે 36 કલાક ગણો. ટેન્શન તો થવાનું જ છે. ટેન્શન તો લઈને જન્મ મરણ એ ટેન્શન જ છે. બધું છે, પણ જો ભગવાન છે એટલે બધું સારું છે. ભગવાન છે ને એ બધો આનંદ છે. આજે ખૂબ આનંદ થયો અને બહુ સરસ રીતે આપણો પાટોત્સવ તમે બધા ખૂબ સારી રીતે માણજો. ખાસ કરીને યજમાન પરિવારને અનેક ધન્યવાદ છે. કલોલના હરિભક્તો, આજુબાજુ ગામના દરેક ઉત્તર ગુજરાતના હરિભક્તો જે અહીંયા રહે છે, ખાસ કરીને પંચવટીમાં, આપ સૌનો સહયોગ અને ખૂબ જ ધ્યાન આપ સૌ રાખો છો. અને અહીંયા ઉપસ્થિત સર્વ હરિભક્તો ઉપર મહારાજ ખૂબ રોડા આશીર્વાદ પાઠવે એ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.